जय भवानी वड़े नहीं दुनिया में कई कहेंगे कि बेफे करवाथी घड़ी शणगार मर्दो नो सजीलियो तो मजा छे। अरे मजा कईक और आवे कायर, मजा कईक और आवे के कायर वेश मूको तो कदम ने काळनी सामे भरी ल्यो तो मजा छे। એટલે આ જે લડાઈ છે એ લડાઈ છે શેની? આ લડાઈ એ સ્વાભિમાનની છે, આ લડાઈ એ સ્વમાનની છે, આ લડાઈ આપણા આત્મસન્માનની છે। અને આ લડાઈ જ્યારે આપણા સ્વાભિમાનની હોય, આપણા સ્વમાનની હોય, આપણા આત્મસન્માનની હોય ત્યારે એ ચોક્કસપણે કહેવાનું કે હવે આપણે બધાએ સમજી જવાની જરૂર છે કે આ જો લડત આપણે ચૂકી ગયા, આ લડતમાં ક્યાંક આપણે પાછા પડી ગયા તો એક આવતા 50 વર્ષ સુધી એક શૂન્ય અવકાશ થઈ જશે। ખાસ કરીને રાજકીય રીતે પણ જે અત્યાર સુધી આપણી નોંધ લેવામાં નથી આવતી એમાં પણ જો આપણે અત્યારે પણ ચૂકી ગયા તો હવે એ શૂન્ય અવકાશ થતા વાર નહીં લાગે। એટલે ફરીથી કહીએ છીએ કે આ લડાઈ એ સ્વાભિમાનની સાથે આવનાર આપણા અસ્તિત્વની છે। એટલે અસ્તિત્વની લડાઈમાં જે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે પરસોત્તમભાઈ દ્વારા અને ગઈકાલે પણ એક વાત એમના દ્વારા મૂકવામાં આવી કે ભૂલ મારી છે। પરસોત્તમભાઈનું એવું કહેવું છે કે ભૂલ મારી છે તો તમે સમાજ, ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી સામે શા માટે આક્રોશિત છો? તો એ પરસોત્તમભાઈને પણ કહેવાનું કે ભૂલ એ દુર્યોધનની પણ હતી, ભૂલ એ દુશાસનની પણ હતી, ભૂલ એ રાવણની પણ હતી, પણ ભોગવવું એ મહાભારત જ્યારે રચાણું આપણે બધા જ જાણીએ છીએ કે દુર્યોધનની ભૂલ હતી ત્યારે ભોગવવાનો વારો એ ગંગાપુત્ર ભીષ્મનો પણ આવ્યો હતો, એ ગુરુ દ્રોણનો પણ આવ્યો હતો, એ ગુરુ કૃપાચાર્યનો પણ આવ્યો હતો। એ જ રીતે એ ભૂલ જ્યારે રાવણની હતી, જ્યારે એને સીતાનું હરણ કર્યું ત્યારે એ સીતાજીના હરણમાં એ ભૂલમાં કુંભકર્ણને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। એટલે તમે એમ કહો છો કે આમાં ભૂલ અમારી છે તો આખા ભારતીય જનતા પાર્ટીને તમે શા માટે કહો છો? તો તમને યાદ કરાવવાનું પરસોત્તમભાઈ કે જ્યારે હસ્તિનાપુરના જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે જે લોકો મુખદર્શક બનીને જે જોઈ રહ્યા હતા તો ત્યારે એમને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। અને એ સમયે સર્વસત્તાધીશ એ રાજા ધૃતરાષ્ટ્ર હતા અને ધારે તો એ લડાઈ એ ઊભી રાખી શકે એટલા સક્ષમ પણ હતા, પણ એને એ દ્રૌપદીનું જે ચીરહરણ થયું એને ઊભા રાખવાની તસ્દી નથી લીધી, એટલા માટે એને ભોગવવાનો વારો આવ્યો હતો। તો અત્યારે પણ એક પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થયું છે કે ભોગવવાનો વારો એ દુર્યોધનને કારણે 18 અક્ષરની જે સેનામાં 11 અક્ષરની સેના જે સામે લડતી હતી તો એનો પણ આવ્યો હતો। આ લડાઈ જ્યારે એક ખાસ કરીને સમજાતું નથી કે આમ જોવા જઈએ તો મોદી સાહેબ આખું મંત્રીમંડળ બદલી નાખે એક નાના વિવાદમાં, મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રીને પણ બદલી નાખે, એવા કાયદા હોય તો કાયદાઓનો પણ બદલાવ થઈ જાય, પણ એક ટિકિટ નથી બદલાતી। એટલે કાંઈક તો ગડબડ લાગે છે। ઓલા દયાની જેમ કુછ તો ગડબડ હે દયા, એટલે કાંઈક ગડબડ લાગે છે, કાંઈક કોઈક જગ્યાએ પછેડી ફસાતી હોય એવું લાગે છે ખરી। એટલે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ કોઈ ફાઇલ દબાયેલી હોય એવું બની શકે છે, પણ આ પરસોત્તમભાઈએ આખી ભારતીય જનતા પાર્ટીને પનોતી લગાડી દીધી છે। કેમ કે પરસોત્તમભાઈ જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસમાં જેને કારણે આજે ક્ષત્રિય સમાજ તમામ એક થઈ અને પોતાની આ લડત એ લડી રહ્યો છે, ત્યારે જે રીતે જે લોકોની માનસિકતા એ ક્યાંક ને ક્યાંક એની અંદર કચરો હોય, દૂષણ હોય, તો જે આમ ઘણી વખત કહેતો હોય છું જે સરપંચ બનવાને લાયક ન હોય એને સંસદ બનાવવા જવાય નહીં। એટલે આમ જોવા જઈએ તો જે રીતે અભિભાઈ વાત કરવી એ જ રીતે
કે આપણી માટે તો 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટ છે એ આપણા માટે પરસોત્તમ રૂપાલા જ છે. એટલે આપણે અહીંયા મહેસાણાના પરસોત્તમ રૂપાલાને પણ હરાવવાના જ છે. એટલે મહેસાણામાંથી જે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય તેની સામે જે પણ તમને સબળો ઉમેદવાર લાગતો હોય એને તમે ચૂંટીને મોકલશો. એટલે ચોક્કસપણે કહું છું કે અહીંયા તમે જે બટન દબાવશો ને એનો કરંટ એ રાજકોટની સીટ ઉપર જઈને લાગશે. બરાબર. અને મારી વધારે વાત નથી કરવી, પરંતુ અહીંયા આપણો સમાજ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત થયો છે ત્યારે એક સમાજની વિનંતીના ભાવરૂપે એક કહી શકાય કે મારી જે લાગણી છે એ લાગણી વ્યક્ત કરું છું. આ મારી વ્યક્તિગત લાગણી છે કે આ સમાજ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે સંગઠિત થયો છે. અત્યારે મોટા પ્રમાણમાં સંગઠિત થયો છે. તો આવનાર દિવસોમાં એક તાતણે બંધાય તો એને સંગઠિત આપણે કરી શકીએ. એટલે આ સંગઠિત થવા માટે ખૂબ જરૂરિયાત છે. એટલે સંગઠિત કરવા માટે એક તાતણું પણ જોશે અને એ તાતણું ચોક્કસપણે એટલું સુંદર હોય કે જેમાં બધાને વિશ્વાસ હોય, નિર્વિવાદિત હોય એવા તાતણેથી જો આ સમાજને ગૂંથી દેવામાં આવશે અને એકે એક જે મણકા છે એ મણકાને એમાં જો પોરવી દેવામાં આવશે તો હું ચોક્કસપણે માનું છું કે આ સમાજ એ ગુલિસ્તાન છે જ. આ સમાજ એ ગુલિસ્તાન છે જ. પછી કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે એને જો રેગિસ્તાન બનાવવા માંગે તો એ ક્યારેય શક્ય નહીં બને. એટલે આ સમાજને મારી એક વિનંતી છે અને એક સમાજને બીજી પણ વિનંતી કરું છું, કારણ કે આ સમાજમાં જ્યારે અલગ અલગ કાર્યક્રમોમાં જ્યારે ઉપસ્થિત થવા રહેતું હોય ત્યારે ઘણા બધા એવા લોકો અને ઘણી બધી એવી પ્રતિભાઓ પણ મળે છે કે એ પ્રતિભાઓને પણ આગળ જો ક્યાંક ને ક્યાંક સ્થાન મળશે તો ચોક્કસપણે, કેમ કે મેં જોયું છે કે ઘણી બધી જગ્યાએ આપણા સારા વક્તાઓ પણ આપણે મળ્યા છે. કેમ કે સમાજમાં આપણે એવું માનતા હતા કે એટલા બહુ સારા વક્તાઓ નથી, પણ મેં એક ઉદાહરણ સહિત વાત કરું તો સોજિત્રાની અંદર એક બેન બોલે છે, ખૂબ સુંદર બોલે છે. તો એવા બેનને જો આગળ કરવામાં આવે. એ જ રીતે ભાવનગરમાંથી એક આપણા રવિરાજભાઈ છે જેને પોતાની જે ભારતીય જનતા પાર્ટીનું પદ હતું એ સર્વસ્વ ન્યોછાવર કરી અને કહી શકાય કે સમાજ માટે બધું જ સમર્પિત કરી દીધું. એ જ રીતે આપણે હમણાં થોડા દિવસ પહેલા ભરૂચ ગઈકાલે જે રીતે જે કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં જે હોદ્દેદારો હતા એને પણ આપણે રાજીનામા આપી દીધા. તો આપણે બધાને જો સાથે લઈને ચાલશું તો ચોક્કસપણે હું માનું છું કે આવનાર દિવસોમાં આપણે આ સમાજને ખૂબ સુંદર એક ગુલિસ્તાન બનાવી શકીશું. અને મેં કીધું એમ કે સંગઠિત થઈએ, એકબીજાની અંદર ગૂંથાઈ જઈએ, જેથી કરીને આપણે બધા જ એ ચૂથાઈ ન જાય. અને વાત જે રીતે ભાઈશ્રીએ કરી એ જ વાત કે આવતી 7 તારીખ એ આપણા માટે દશેરા છે. આવતી 7 તારીખ એ આપણા માટે દશેરા છે. અને આપણું અસ્ત્ર અને આપણું શસ્ત્ર એ આ છે. આપણું અસ્ત્ર અને આપણું શસ્ત્ર એ આપણું જે મતાધિકાર છે એ જ આપણું શસ્ત્ર છે. એટલે આપણા શસ્ત્રથી આપણે જવાબ આપવાનો છે, કારણ કે લોકશાહીમાં આપણે જે પરિભાષામાં જવાબ આપવાનો હોય એમાં મતાધિકારથી જવાબ આપવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમને જે પણ સબળો ઉમેદવાર લાગે એને ચૂંટીને જો તમે વોટ આપશો અથવા તો એને પસંદ કરીને જો તમે વોટ આપશો તો ચોક્કસપણે માનું છું કે આ નોંધ આવનાર 50 વર્ષ સુધી લેવામાં આવશે. એટલે માથા દેવાનો નહીં, માથા ટૂંકમાં કહીએ કે વધારવાનો સમય નથી અત્યારે, કે જે રીતે અત્યારે લોકશાહીમાં માથા વાઢીને નહીં પરંતુ માથા વધારીને રાજ કરવાનો સમય છે. આપણે બધા જ આમાં માથા વધારી અને આપણે બધા જે રીતે 18 વરણ અહીંયા ઉપસ્થિત છું છે તો 18 વરણને સાથે લઈ અને ચાલીએ તો ચોક્કસપણે આપણને આમાં જીત મળશે. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ભવાની.